વખતે તો પીએમ મોદી સાથે જર્મન ચાન્સેલર પણ અતિથિ બન્યા છે। શું વિશેષતા, શું આકર્ષણ આ વખતના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આપ જોઈ રહ્યા છો સંજય? બિલકુલ લુબના જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વખતે જે અમદાવાદ રાજ્યમાં યોજાય છે અને તેમાં આ વખતે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જે અલગ અલગ જાયન્ટ પતંગો જે છે, ખાસ કરીને ભારતની સંસ્કૃતિની ઝાંખીઓ કરાવતી જાયન્ટ પતંગો જે છે તે અમદાવાદના આકાશમાં જોવા મળી રહી છે। હર હર મોદી ઘર મોદીના નામ સાથેની અને ઇન્ડિયા જે છે ભારતને રિપ્રેઝેન્ટ કરતા જે જાયન્ટ પતંગો જે છે તે પતંગો અહીંયા જોવા મળી રહી છે। સાથે સાથે અવનવી પતંગો જે છે તે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં એ રીતે રેટીઓ કાતવામાં આવે છે, તેમની સાથે વાત કરીશું। લતાબેન, સૌપ્રથમ તો જે બંને મહાનુભાવો આવ્યા હતા, શું વાતચીત આપની સાથે થઈ? આપની સાથેનો જે અનુભવ તેમનો હતો કેવો રહ્યો? મારે કંઈ વાત કરવાની નહોતી। આપણા પ્રધાનમંત્રી સાહેબ જ આખો આશ્રમ વિશે એમને માહિતી આપી રહ્યા હતા અને જ્યારે ચરખા પાસે આવ્યા ત્યારે આશ્રમમાં નિયમિત રીતે ચરખો કંતાતો અને બધા વણાટનું કામ પણ કરતા એ આખી વાતની રજૂઆત એમણે કરી। જર્મનીના ચાન્સેલરે આપની સાથે કોઈ વાતચીત કરી હોય અથવા તો રેટીઓ કાતવાને લઈને કોઈ વિગતો માગી હોય, મતલબ તેમણે કઈ રીતે આખો જે રેટીઓ કાતવામાં આવે છે તેને લઈને કોઈ ચર્ચા વિચારણા કરી હોય એવું કંઈ? ના, એ સાંભળતા હતા શાંતિથી। આપણા સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બોલતા હતા ત્યારે એ સાંભળતા હતા। સાહેબે આપની સાથે કઈ વાતચીત કરી હોય, પ્રધાનમંત્રી સાહેબે? ના, એટલે મને એમ હતું કે સાહેબને તો રેટીઓ કાંતતા આવડે જ છે, મને એમ કે બેસશે ને કાંતશે, પણ એમને કોઈક બેન તમે બેસો। દરેક મુલાકાતની જેમ આ મુલાકાત કઈ રીતે રહી આપની? ઘણી સરસ, બહુ સરસ। કેવી રીતે? કારણ કે વાતાવરણ જ આખું અલગ હતું અને એમણે આ રીતે શાંતિથી આશ્રમની બધી વાત સાંભળી અને રસ ધરાવ્યો। તો આતા લતાબેન કે જે અહીં રેટીઓ કાતી રહ્યા છે અને જ્યારે પણ કોઈ બી મહાનુભાવ આવતા હોય છે ત્યારે તેઓને આ રેટીઓ કઈ રીતે કાતવામાં આવે? તો કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। 50 દેશના પતંગબાજો ભાગ લેશે અને આજે ખાસ કરીને જર્મન ચાન્સેલર પણ તેમની સાથે અતિથિ બન્યા છે। આ કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી પહોંચ્યા છે। સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા પીએમ મોદી અને મર્સ જર્મન ચાન્સેલર આજે અમદાવાદની મુલાકાતે છે, અમદાવાદના મહેમાન બન્યા છે। ગાંધી આશ્રમથી સીધા તેઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં। This is a symphony, grand symphony with 108 musicians. With various musical instruments, they are here to welcome you. Honorable Chancellor Sir, Friedrich Merz, Herzlich willkommen, Herr Bundeskanzler. एक साथ एक सुर में बोलिए, भारत माता की, अतिथि देवो भव। We are now playing the German tune through the musical instruments of India: sitar, santoor, flute, violin, mandolin and guitar. The rhythmic beat of tabla, pakhwaj and dhola. It is indeed a pleasure to welcome you, sir. Herzlich willkommen. The Grand Symphony. Thank you for gracing this wonderful event. It is indeed our pleasure to welcome our honorable dignitaries in this occasion of International Kite Festival 2026. International friendship between India and Germany, a deep harmony and soaring skies depicting
celebrations of two cultures, finding a common rhythm on the banks of the Sabarmati. We welcome Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel sir, Honorable Deputy Chief Minister. We welcome to all the delegation of Germany. It's indeed a pleasure to have you over here. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું. સાથે સ્વાગત છે માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબનું. વિશેષ ક્ષણ સાબરમતીના કાંઠે આજે જ્યારે આટલા વિશેષ મહાનુભાવો પધાર્યા છે. Once again, it's wonderful to have the wonderful guests from Germany. More than 1,000 kite flyers from 50 countries, 13 Indian states and across Gujarat fill the horizon. The color blast of India and Germany, the friendship. Beautiful. Today the skies of Ahmedabad on the river Sabarmati are filled with wonderful colors, welcoming our dignitaries who have graced this wonderful event. તો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પરંપરા અને હર્ષોલ્લાસનું પર્વ તો છે, પરંતુ પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર પહોંચ્યા છે અને સંગીતની ખૂબ જ અદ્ભુત ધૂનની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેની મિત્રતા છે તે વધી રહી છે. કાઇટ ફેસ્ટિવલમાં જે અલગ અલગ રંગ છે તે પણ તેઓ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ કાઇટ ફેસ્ટિવલમાં પરંપરાનું સંગમ પણ જોવામાં આવી રહ્યું છે. ખૂબ જ કલાત્મક રીતે જે થીમ તૈયાર કરવામાં આવી છે તે પણ તેઓ નિહાળી રહ્યા છે. પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર પહોંચ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં, જ્યાં 50 દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. તો અલગ અલગ નૃત્ય, અલગ અલગ કલા, અલગ અલગ સંગીતની ધૂનોની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સિતાર, સંતૂર, તબલાની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આજે પતંગ મહોત્સવ છે તેના કેટલાક અલગ અલગ પરંતુ ખૂબ જ અદ્ભુત રંગ પણ જોવા મળી રહ્યા છે. તો પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર